ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા તેમજ મહાવીર હોસ્પિટલ ધાનેરા અને મણિબેન ઉચેલા શાહ ટ્રસ્ટ દ્વારા એક ધાનેરા શહેરના અંદર મોક્ષ રથનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું અને અંદર વિવિધ સંસ્થાના પ્રતિનિધિ અહીંયા અને ગામના લોકો અહીંયા ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દરેકનો ખૂબ ખૂબ આભાર. ખરેખર ધાનેરાના અંદર એક શહેર ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે, તો એક ઘરથી સ્મશાન સુધી જવા માટે જે ખૂબ તકલીફ પડી રહી હતી એના માટે જ મોક્ષ રથની પણ જરૂર હતી. એટલે કે લોકો બીજા સાધનમાં લઈ અને જતા હતા અને જે મોક્ષ રથ બનેલો હોય તો સારી રીતે લોકો ત્યાં આગળ લઈ જઈ શકે. આ સુવિધાની ધાનેરા નગરમાં જરૂર હતી અને આજે જ પરિપૂર્ણ કરવામાં આવી છે. દરેક લોકોનું સ્વાસ્થ્ય જળવાય એવી અમે ઈચ્છીએ છીએ. કોઈને આ જરૂર પડે પણ નહીં, પણ ખરેખર જેથી જન્મ અને મૃત્યુ આપણા આધીન નથી એનું મૃત્યુ પણ સત્ય છે. એટલે એ વખતે પોતાના સ્વનિજીવનું દુઃખ જ એવું અવસાન થયું હોય તેને સ્મશાન સુધી પકડવા માટે ફક્ત 51 રૂપિયાના ટોકન ચાર્જથી એક આ મોક્ષ રથનું અહીંયા ધાનેરા શહેરના અંદર સુવિધા પૂરી કરવામાં આવી છે. ધાનેરા નગરજનો આનો લાભ લે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને સાથે સાથે દરેક લોકોનો નવા વર્ષના અંદર ખૂબ શુભકામના આપી છે કે એવું કોઈને એવું બનાવ બને નહીં. અને આજે મોક્ષ રથ ધાનેરા ભારત વિકાસ પરિષદ દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે, લોકાર્પણ કર્યું છે. એના સાથે એક અન્નપૂર્ણા સેવા સમિતિ પણ અમારી પણ છે, એના દ્વારા પણ મૃત્યુ થયું છે ભોજન અમને નિઃશુલ્ક આપી હતી. અને કોઈને પરિવારના અંદર મૃત્યુ થયું અને પરિવારજનો દૂર રહેતા હોય એના માટે સબપેટી પણ છે, એનું પણ ધાનેરામાં વ્યવસ્થા છે. કોઈને જરૂર હોય એ પણ અમારો સંપર્ક કરીને લઈ શકે છે. આ સુવિધાઓ ધાનેરા નગરના પૂરતી રહેશે અને સેવાકીય કાર્ય માટે જ છે, દરેક એનો લાભ લઈ શકે.